આજે આપણે બનાવીએ છીએ ચણાના લોટના પુડલા। ચણાના લોટના પુડલા બનાવવા માટે સૌપ્રથમ ચણાનો લોટ આપણે પાણીમાં મિક્સ કરીને ડોઈ નાખવાનો છે। પછી એમાં ધાણા મેથી આપણે કટિંગ કરીને નાખી દેવાના છે। લીલું લસણ હોય તો એ પણ કટિંગ કરીને નાખી દેવાનું છે, અંદર એડ કરી દેવાનું। પછી એની અંદર આપણે આદુ મરચાં અને લસણ એ આપણે મરચી કટરમાં પેસ્ટ એની કરીને ક્રશ કરીને એ આપણે અંદર એડ કરી દેવાના છે। એ બધું એડ કરીને સરસ એક સરખું મિક્સ આપણે કરી દેવાનું છે। પછી એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે। મીઠું નખાઈ જાય પછી લીંબુ એડ થઈ જાય પછી આપણે થોડોક સોડા નાખવાના છે, સાજીના ફૂલ નાખવાના। એની ઉપર આપણે લીંબુ થોડું નાખીએ એટલે આપણા સાજીના ફૂલ આપણે એકદમ ફૂટીને સરસ થઈ જાય। પછી આપણે એમાં મરી પાવડર નાખી શકીએ, અજમા નાખવાના છે, હિંગ નાખવાની છે। ચણાનો લોટ છે તો હિંગ થોડી નાખવાની છે। પછી આપણે જરૂર પૂરતું એમાં પાણી નાખીને એકદમ બેટર આપણે થોડું ઢીલું બનાવવાનું છે, જે બહુ એકદમ ઢીલું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં, એ રીતે બનાવવાનું છે। પછી આપણે એક લોઢીમાં તેલ મૂકીને એમાં આપણે તેલ મૂકીને એકદમ ગોળ ચીલું બનાવવાનું છે। પછી એ આપણે તાવીથાના મદદથી સાઈડમાં બધીએ થોડું થોડું તેલ નાખવાનું અને ઉપર પણ ચીલા ઉપર એ આપણે તેલ નાખીને પછી તાવીથાના મદદથી આપણે એકદમ સરસ રીતે ઉઠલાવી દેવાનું છે, તૂટે નહીં એનું થોડું ધ્યાન રાખવાનું। તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત રીતે આપણું ચીલું આપણે ઉથલી ગયું છે। પછી માથે આપણે તેલ નાખીને પાછું આપણે એને લોઢીમાં પલટાવી દઈએ છીએ। જો એની કેટલી ફાઇન ડિઝાઇન પડી ગઈ છે। એ રીતની ડિઝાઇન ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાર સુધીની આપણે ડિઝાઇન પાડવાની છે અને પછી આપણે એ રીતે બેઉ સાઈડ મધ્યમ આંચે શેકી લેવાનું છે। શેકાઈ જાય પછી આપણે એક પ્લેટમાં આપણે એને લઈ લેવાનું છે અને ગ્રીન ચટણી અને સોસ આપણે સાથે આપણે સર્વ કરી શકીએ છીએ।